નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. બિહાર વિધાનસભાની 243 પૈકી એકલે હાથે 160 બેઠક લડશે ભાજપ. લોજપાને 40, આરએલએસપીને 23 અને જીતન રામને મળી 20 બેઠક. યમનના અલખોખા બંદરે આકાશી બોમ્બમારા વચ્ચે ફસાયેલા 70 ગુજરાતી ખારવાને બચાવી બહાર લાવવા પ્રયત્નશીલ છે મોદી સરકાર. જામ સલાયા અને માંડવી સલાયાના ખારવા પરિવારોમાં છવાઈ છે ગમગીની. મોંઘવારીના મોરચે મોદી સરકારને મળી સરસ વધામણી. ઓગસ્ટમાં સતત 10મા મહિને ગ્રાહક ભાવાંકે હાંસલ કર્યું -4.95%નું તળિયું. રાષ્ટ્રભાષા હિન્દીનું ગૌરવ કરવા માટે હિન્દી દિવસની ભારતે કરી ઉજવણી. રાષ્ટ્રપતિએ હિન્દી ભાષા માટે મૌલિક યોગદાન બદલ એનાયત કર્યા પારિતોષિક. તો ગુજરાતમાં પણ હિન્દી દિવસ ઉજવાયો. અને ગણેશજીના સ્થાપન માટે અવનવી મૂર્તિઓ ખરીદવામાં ગૂંથાયું ગુજરાત. અંબાજીની આદિવાસી બહેનોએ નાળિયેરના છોતરા વાપરી તૈયાર કરી 2 નમૂન ગણેશ મૂર્તિ. સમાચાર વિગતવાર. ભાજપ અને તેના સાથીદાર પક્ષોએ બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે બેઠકની સંખ્યા આપસમાં નક્કી કરી તેની ઘોષણા કરી દેતા ચૂંટણી ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે. ભાજપ પ્રમુખ અમિત શાહે કરેલા એલાન પ્રમાણે કુલ 243 બેઠકોમાંથી ભાજપ 160 બેઠક લડશે, જ્યારે રામવિલાસ પાસવાનની લોજપાને 40, ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને 23 તથા જીતનરામ માઝીની હિન્દુસ્તાન અવામ મોરચાને 20 બેઠક ફાળવવામાં આવી છે. બેઠકોની ફાળવણી જાહેર કરવાની પત્રકાર પરિષદમાં ભાજપ પ્રમુખ અમિત શાહની સાથે સાથીદાર પક્ષના વડા હાજર હતા અને સૌએ કહ્યું હતું કે કોને કેટલી બેઠક મળી તે મુદ્દે કોઈ મનદુખ નથી. 2/3 બહુમતી મળવાનો દાવો કરતા ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ આપેલા કોંગ્રેસ મુક્ત ભારતના આહવાનને બિહારના મતદારો આગળ ધપાવશે. उसमें से भारतीय जनता पार्टी 160 सीट लड़ेगी, लोक जनशक्ति पार्टी 40 सीट लड़ेगी, राष्ट्रीय लोक समता पार्टी 23 सीट लड़ेगी, हिंदुस्तान अवाम मोर्चा 20 सीट लड़ेंगे और साथ में उनके कुछ कार्यकर्ता भारतीय जनता पार्टी के सिंबल पर भी लड़ेंगे. उसमें हमने निर्णय मांझी साहब पर छोड़ा है. मांझी साहब जो निर्णय करेंगे उसको हम स्वीकार करेंगे. उसमें हमें कोई दिक्कत नहीं होगी. યમનમાં અલખોખા બંદર ઉપર ફસાયેલા ગુજરાતના 70 જેટલા ખલાસીઓને સલામત રીતે પરત લાવવા ભારત સરકારે સઘન કામગીરી હાથ ધરી છે. સાઉદી અરબથી યમન વચ્ચે માલવાહક જહાજ ચલાવતા આ ખલાસીઓ 10 દિવસ પહેલા અલખોખા બંદરે પહોંચ્યા હતા અને ત્યાં હવાઈ હુમલા શરૂ થતાં દુબઈના 3, કચ્છનું 1 અને સલાયાનું 1 મળીને 5 વહાણ બંદરે જ ફસાઈ ગયા છે. આ વહાણોમાં જામ સલાયાના 20 અને સૌરાષ્ટ્ર કચ્છના મળીને 70 જેટલા ખારવા ફસાઈ જતાં તેમને સહી સલામત બહાર કાઢવા ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના સેક્રેટરી આદમ ભાઈએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. ગ્રાહકો માટેનો જથ્થાબંધ ભાવાંક સતત 10મા મહિને ઘટીને -4.95%ના ઐતિહાસિક તળિયે નોંધાતા વિક્રમ બન્યો છે. પેટ્રોલ ડીઝલ સાથોસાથ શાકભાજીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાતા આ શક્ય બન્યું છે. અલબત્ત ઓગસ્ટ દરમિયાન ડુંગળીના ભાવમાં 65% અને દાળના ભાવમાં 36% વધારો નોંધાયો હતો. નહીતર મોંઘવારીનો આંકડો હજુ વધુ ઘટીને બહાર પડ્યો હોત તેમાં શંકા નથી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હિન્દી ભાષાને પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક સમયની પ્રગતિને જોડતી કડી તરીકે ઓળખાવી છે. હિન્દી દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં બોલતા રાષ્ટ્રપતિએ ઉમ્મીદ વ્યક્ત કરી હતી કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સત્તાવાર ભાષા તરીકે પણ હિન્દીને સ્થાન સત્વરે મળશે તેવી તેમને આશા છે. હિન્દી ભાષાને વધુ ચલણી બનાવવા માટે મૌલિક યોગદાન આપનાર સંસ્થાઓ તથા વ્યક્તિ વિશેષને રાષ્ટ્રપતિએ આ પ્રસંગે પુરસ્કાર વડે સન્માનિત કર્યા હતા. ગૃહમંત્રી રાજનાથસિંહે આ પ્રસંગે આનંદભેર જણાવ્યું હતું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દુનિયામાં હાલ 74% સામગ્રી હિન્દીમાં મૌલિક રીતે લખાતી હોય છે. તેમણે ભારતને એક તાંતણે બાંધનાર તત્વ તરીકે હિન્દી ભાષાને ઓળખાવી હતી.
અમદાવાદમાં બેંક ઓફ બરોડા ખાતે આજે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ અને બેંક ઓફ બરોડાના મહાપ્રબંધક આર.એન. શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી શર્માએ જણાવ્યું કે દેશમાં 90% લોકો હિન્દી ભાષા સમજે છે, ત્યારે રાષ્ટ્રભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. બેંક કર્મચારીઓ વધુને વધુ હિન્દી ભાષા વાપરે તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. બેન્કિંગ ઉદ્યોગમાં હિન્દીનો ઉપયોગ ટેકનોલોજીના માધ્યમથી પણ વધારવા ઉપર ભાર મુકાયો હતો. हिंदी एक हमारी राष्ट्रभाषा है, संविधान के अंदर इसमें राष्ट्रभाषा का दर्जा दिया गया है। अतः हमारी एक नैतिक जिम्मेदारी है, हमारा एक नैतिक दायित्व है कि हमारे प्रत्येक दिन के कार्यों के अंदर ज़्यादा से ज़्यादा हिंदी का उपयोग करें। और आज इस दिवस के ऊपर मैं पूरे देशवासियों को बैंक ऑफ बड़ौदा की तरफ से शुभकामनाएं देता हूँ। પર્યાવરણ બચાવવાની સમજણ ધરાવવામાં આદિવાસીઓ આગળ નીકળી ગયાનો દાખલો અંબાજીમાં નોંધાયો છે. અંબાજી પંથકમાં આદિવાસી મહિલાઓ દ્વારા ભગવાન ગણપતિજીની અનોખી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ આદિવાસી મહિલાઓ દ્વારા નાળિયેરના છોતરામાંથી તૈયાર થતી આ દુંદાળા દેવની મૂર્તિઓ વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્તમ ઉદાહરણ છે. આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી વિસર્જિત થઈ શકે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવાની ઝુંબેશમાં સહભાગી થવાની સાથે આ મૂર્તિઓ દ્વારા આદિવાસી મહિલાઓને રોજગારી પણ મળે છે. અંબાજી આવતા યાત્રિકોમાં મૂર્તિઓ માટે ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. આ મૂર્તિઓ કળાના નમૂના તરીકે પણ ખરીદી યાત્રાળુઓ ઘરે લઈ જાય છે. શીખી ગયા નાળેરા આવરી ગયા છે એવા તેમાં કમાણી સારી મળે છે. નારિયેળના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી, એ મૂર્તિઓ લોકોને પણ ખૂબ જ ગમી છે અને વર્ષો વર્ષ આ મૂર્તિઓ પણ લોકો લઈ જાય છે. લોકોની માંગ મુજબ અમે મૂર્તિઓ બનાવી આપીએ છીએ. નાની 4 ઇંચથી લઈ અને 12 ફૂટ સુધીની મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી બનાવીએ છીએ નારિયેળના છોતરામાંથી. રાજકોટમાં વિઘ્નહર્તા ગણેશજીને આવકારવા જાહેર માર્ગો પર પંડાલ નાખતા આયોજકો સામે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગનું વિઘ્ન આવતા વિવાદ સર્જાયો છે. રાજકોટમાં ગણેશ મહોત્સવ દરમિયાન દર વર્ષે 700 જેટલા આયોજકો જાહેર માર્ગ પર ગણપતિની સ્થાપના કરે છે. આ માટે જરૂરી ખર્ચ કાઢવા માટે પંડાલમાં તેમજ પંડાલની આસપાસ ખાડા ખોદીને કામચલાઉ થાંભલા ઊભા કરાય છે, જેના પર વિવિધ જાહેરાતો મૂકીને પંડાલ માટેનું ફંડ એકત્રિત કરાય છે. જોકે એસ્ટેટ વિભાગે આવા થાંભલા સામે વાંધો ઉઠાવી શહેરને ખાડા મુક્ત બનાવવા પંડાલ સિવાયના થાંભલા ઉખેડી નાખવાની કામગીરી કરતા ગણેશ ઉત્સવના આયોજકોએ આ પ્રશ્ને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જોકે કમિશનરે આ મુદ્દે નમતું ન જોગતા કડક કાર્યવાહીનો નિર્દેશ કરતા વિવાદ સર્જાયો છે. પંડાલ મૂકવામાં આવ્યું છે અને પંડાલની પરવાનગી આપવામાં આવી હોય, પંડાલમાં અથવા એની નજીકમાં જે જાહેરાત મૂકે એ જુદી વાત છે, પણ એના ઓથા હેઠળ ત્યાંથી શરૂ કરીને 200-500 મીટર સુધી તમામ રોડ રસ્તાઓ, મુખ્ય રસ્તાઓને ખાડા ખોદીને ત્યાં જાહેરાતો મૂકી દેવામાં આવે છે, એને અમે સ્વીકારવાના નથી. આ મિટિંગની અંદર અમે કમિશનર સાહેબના આદેશ અનુસાર રોડ રસ્તાને નુકસાન ન થાય, પર્યાવરણને નુકસાન ન થાય અને જનતાને ટ્રાફિક અડચણ થાય એ મુદ્દે અમે સહમત છીએ અને એ મુજબ અમે કાર્યક્રમ કરવા તૈયાર છીએ. ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક છે, ત્યારે પંચમહાલના ગોધરામાં રાજસ્થાની કારીગરો દ્વારા તૈયાર કરાયેલી ગણેશજીની મૂર્તિઓ ખરીદવાનું ભક્તોમાં આકર્ષણ વધી રહ્યું છે. રાજસ્થાની કારીગરો ગણેશ ચતુર્થીના 4 માસ પૂર્વે તેમના પરિવાર સાથે ગોધરા આવી જાય છે અને મૂર્તિઓનું નિર્માણ કરે છે. આ મૂર્તિઓની વિશેષતા એ છે કે તે કલાત્મક રીતે આભૂષણો અને આકર્ષક રંગોથી સજાવાયેલી હોય છે. તેમ છતાં અન્ય મૂર્તિઓ કરતાં કિંમત પણ ઓછી હોય છે. આ જ કારણોસર આ મૂર્તિઓ ખરીદવા બહારગામથી પણ ભક્તો આવે છે. રાજસ્થાની કારીગરો આ મૂર્તિઓના વેચાણથી 30,000 જેટલી કમાણી કરી લે છે. મૂર્તિ તૈયાર કરવાની કળા ધરાવતા કારીગરોને ગણેશોત્સવ તથા દુર્ગાપૂજા દરમિયાન ખાસી રોજગારી મળે છે. શહેરાથી અમે આવીએ છીએ અને દર સાલ અમે અહીંયાથી મૂર્તિઓનું વિતરણ થતું હોવાથી અમે અહીંયાથી લઈ જઈએ છીએ અને સારી એવી મૂર્તિઓ અહીંયા બનાવટ હોય છે. આજે અમે અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ ખરીદ કરવા આવેલ છે. અમારા મિત્ર મંડળ સાથે અમે 17 તારીખે બહુ જોરશોરથી અમે ઉત્સાહથી અમે ગણેશ સ્થાપના કરીશું. 20-25 હજાર કમાઈ દે મૂર્તિ અમે આટલું. અને હવે જોઈએ મહત્વના 10 સમાચાર 3 મિનિટમાં.
બનાસકાંઠાના થરાદ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરાયું માર્શલ આર્ટની નવી રમત જીત કુંડોની સ્પર્ધાનું આયોજન. ટુર્નામેન્ટમાં રમે ગુજરાતના સૂત્ર સાથે લીધો રમતવીરોએ ઉત્સાહભેર ભાગ. ગીર સોમનાથ નજીકના ચોરવાડ ખાતે યોજાયો ખારવા સમાજનો 5 દિવસીય પરંપરાગત મેળો. ઝુંડ ભવાની માતાજીના મંદિરે યોજાયેલા મેળામાં ઝૂંપડા બાંધીને રહેવાની અને માટીના ચૂલામાં રાંધવાની અનોખી પરંપરા. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે મોર્ટાર મારો ન કરવા અંગે સહમતિ સધાયાના માત્ર એક જ દિવસ બાદ પાકિસ્તાની સેનાએ કર્યો જમ્મુ કાશ્મીરમાં રાજૌરી ખાતે અંકુશ રેખા પર મોર્ટાર હુમલો. હુમલામાં બીએસએફના એક અધિકારી શહીદ. ભારતીય સેનાએ પણ આપ્યો વળતો જવાબ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી સપ્ટેમ્બરે લેશે સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની ફેસબુકના વડા મથકની મુલાકાત. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું, નરેન્દ્ર મોદી સિલિકોન વેલીના મેનલો પાર્ક ખાતે કંપનીના વડા મથકે આવશે. પીએમ મોદીએ ફેસબુક અને નરેન્દ્ર મોદી એપ પર મંગાવ્યા સવાલો. પોષક ખાદ્ય સામગ્રીઓ પર ખોટી વિગતો પ્રસિદ્ધ થતી રોકવા ખાદ્ય નિયામક FSSAIએ મૂક્યો નિયમોનો પ્રસ્તાવ. આયુર્વેદ, સિદ્ધ, યુનાની અને અન્ય પરંપરાગત સારવાર પ્રણાલીને લગતા ઉત્પાદનો માટે પણ બનાવાયા નિયમો. પાકિસ્તાનના મુલતાનમાં મોટરસાયકલ અને રિક્ષા વચ્ચે થયેલી ટક્કર બાદ પ્રચંડ વિસ્ફોટ. 8ના મોત, 43 ઘાયલ. વિસ્ફોટકો મોટરસાયકલમાં છુપાવીને રખાયા હોવાનું પ્રાથમિક તારણ. વાહનોનો કચ્ચર ઘાણ. સિરિયા અને ઇરાકમાં યુદ્ધના કારણે સતત તંગ બનતી પરિસ્થિતિમાં હજારો લોકોની યુરોપ તરફ હિજરત. એત્રિયન સમુદ્રમાં નિરાશ્રિતો ભરેલી હોડી ડૂબતા 28ના મોત, 68ને બચાવી લેવાયા. સાઉદી અરેબિયામાં મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં થયેલી ક્રેન દુર્ઘટનામાં તપાસ અહેવાલ સોંપાયો. દુર્ઘટનામાં માર્યા ગયેલા 100થી વધુ લોકોમાં ભારતીયોનો આંકડો વધીને થયો 11. ભારતના નરસિંહ યાદવે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં મેળવ્યો કાંસ્ય ચંદ્રક. અમેરિકાના લાસ વેગાસમાં ચાલી રહેલી સ્પર્ધામાં નરસિંહે 74 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં મેળવી આ સિદ્ધિ. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેમની જોડીદાર માર્ટિના હિંગીસે યુએસ ઓપનમાં મહિલા યુગલનો ખિતાબ કર્યો પોતાના નામે. યુએસ ઓપનમાં મેન્સ ફાઇનલમાં નોવાક યોકોવિચે રોજર ફેડરરને 6-4, 5-7, 6-4 અને 6-4થી હરાવીને જીત્યો ખિતાબ. સમાચારમાં આગળ વધીએ. નાંદોદ તાલુકાના ભૂછાડ ગામેથી અંબાજી સુધીની 11 દિવસની પગપાળા યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જય સીતારામ યુવક મંડળ આયોજિત આ પગપાળા યાત્રા સંઘને ભદામના ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરી વિદાય આપી હતી. 52 ગજની ધજા અને રથ સાથે નીકળેલો આ સંઘ ભાદરવી પૂનમે 11મા દિવસે પરોઢીએ અંબાજી મંદિરે પહોંચી ધજા ચડાવશે. 9 વર્ષ અગાઉ માત્ર 7 પદયાત્રિકોથી શરૂ થયેલી આ પગપાળા યાત્રામાં આ વર્ષે 500 જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા છે. આ યાત્રાળુઓ રથ ખેંચીને પગપાળા અંબાજી જશે તેમ યાત્રાના આયોજક જતીનભાઈ વસાવાએ જણાવ્યું હતું. ભાદરવી પૂનમ ભરવા માટે પગપાળા યાત્રા સંઘ કાઢવાનું ચલણ આદિવાસી પંથકમાં પણ હવે વધતું જાય છે. આયોજન કર્યું છે. લગભગ અમારા સંઘમાં 500થી વધારે માણસો પગપાળા સંઘમાં આવે છે અને આમાં જે શ્રદ્ધા અને આસ્થાની વાત છે એ માતાજીના ચરણોમાં જઈ અને પોતાની આસ્થા પૂરી થતી હોય છે અને માતાજી દરેક પગપાળા સંઘને તેમજ એમની જે પ્રાર્થના છે એ પ્રાર્થનાને માતાજી સ્વીકારે છે. ઇસ્લામ ધર્મમાં સર્વોચ્ચ ગણાતી હજ યાત્રામાં આ વખતે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણથી 36 મુસ્લિમ યાત્રીઓ જવાના છે. યાત્રા અંગે માર્ગદર્શન માટે દમણ મુસ્લિમ એસોસિએશન અને હજ કમિટી દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજ યાત્રીઓને આરોગ્ય કાર્ડ અને ભારત સરકાર દ્વારા દરેક યાત્રીને 2 બેગ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દમણના 26 અને દીવના 10 મળીને કુલ 36 યાત્રીઓ 16મી સપ્ટેમ્બરના રોજ મુંબઈથી હજ માટે રવાના થશે. હજ યાત્રાએ જતા સૌ કોઈએ પરવરદિગાર પાસે સમસ્ત માનવ જાત માટે અમન, ચैन અને સદભાવની દુઆ માંગવાની ख्वाहिश રજૂ કરી હતી. सारे हाजियों को गवर्नमेंट ऑफ इंडिया की तरफ से इस बार काफ़ी सहूलत मुहैया किया गई है. उसके बाद बैगेज भी गवर्नमेंट ऑफ इंडिया ने इस बार पहली बार प्रोवाइड किया है सारे हाजियों को. हम यही प्रार्थना, यही दुआ, यही गुजारिश उनसे करते हैं कि वो दमन और दीव पूरे हिंदुस्तान और पूरे आलम के लिए शांति, भाईचारा, अमन बरकरार रहे और हिंदुस्तान पूरे दुनिया में एक नाम कायम करे, ऐसी दुआ करें.
ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2015 કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે યોજાઈ ગઈ. 10 થી 13 સપ્ટેમ્બર દરમિયાન સેલવાસ ઇન્ડોર સ્ટેડિયમ અને આલોક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ચેમ્પિયનશિપમાં રાજ્યભરમાંથી 175 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વિજેતા થયેલા ખેલાડીઓ હવે અન્ય 5 ચેમ્પિયનશિપમાં ભાગ લેશે અને તેમાં વિજેતા થનારા અંતિમ ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક આપશે. ઉલ્લેખનીય છે કે આ 5 ચેમ્પિયનશિપ અમદાવાદ, રાજકોટ, મહેસાણા, સુરત અને વડોદરામાં યોજાશે. बड़ौदा, सूरत, अहमदाबाद ये वर्ल्ड रैंकिंग डे गुजरात रैंकिंग है, यानी गुजरात में जो 5 टूर्नामेंट होती है उसके पॉइंट्स दिए जाते हैं और पॉइंट्स के हिसाब से गुजरात के जो टॉप 10 प्लेयर है वो डिसाइड होते हैं. इसमें हमारे दादरा नगर हवेली जो है जो दिल्ली से एफिलेट नहीं है, इसलिए हम भी जो है गुजरात की डिस्ट्रिक्ट की तरह खेल रहे हैं. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.